presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે જ્યારે પણ આપણે રાઈસની વાત કરીએ કે રાઈસની રેસિપીઝ વિશે વાત કરીએ ત્યારે સૌથી વધારે જો આપણા ઘરમાં ખવાતું હોય તો એ છે ખીચડી, કે પછી અવારનવાર આપણે બનાવતા હોઈએ કે વઘારેલા ભાત છે, કે પછી ચાઇનીઝ રાઈસ છે. એવી રીતે રાઈસ, ફ્રાઈડ રાઈસ છે. રાઈસની અમુક 3-4 રેસિપી જો હું તમને વાત કરું તો અમુક રેસિપી ફિક્સ હોય છે, પણ જ્યારે કંઈક ઇન્ટરેસ્ટિંગ છતાં હેલ્ધી એવી રેસિપીઝની વાત કરીએ ત્યારે આજની રેસિપી યાદ આવે છે. આજની રેસિપી એક રાઈસ રેસિપી જરૂર છે, પણ હેલ્ધી પણ છે અને સાથે તમે ઘરે પણ બહુ જ ઇઝીલી બનાવી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ડિમ્પલ સોની, કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે પનીર ભુરજી અને ત્યાર પછી બનાવે છે મેથીયા ભાત. તો કરીએ આજના શોની શરૂઆત. ડિમ્પલબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જ્યારે આવ્યા છો ત્યારે બંને રેસિપી એક એવી રેસિપી, બંને આમ ફૂલ મિલ કહી શકીએ આપણે, અને સાથે ઘરે બનાવી શકીએ એવી ઇઝી રેસિપીઝ છે. પણ આપણે જનરલી બહાર પણ આપણે પનીર ભુરજી ખાતા હોઈએ છીએ. તો આજે તમે કેવી રીતે બનાવશો અને સ્પેશિયલી તમે જે બેકિંગ બિઝનેસ કરો છો એના વિશે ખાસ આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. પનીર ભુરજીની રેસિપી છે, નોર્મલ બધાને ખ્યાલ જ છે, પણ હું એમાં એક એવો મસાલો નાખીશ ને જે કોઈ તમને કહેવામાં નહીં આવે. એ થોડીક મારી સિક્રેટ છે. અરે વાહ, ખૂબ સરસ. અને બેકિંગમાં તો મારું નોર્મલી રેગ્યુલર બધું કેક્સ છે, બ્રાઉનીઝ છે, વધારે બ્રાઉનીઝનું વધારે ચાલે છે. અચ્છા. અને ઓર્ડર તમે કસ્ટમાઇઝ ઓર્ડર બી લઈએ છીએ, પણ તમારે એના માટે 1-2 દિવસ અમને વહેલું કહેવું પડે, જેથી તો તમને જે કસ્ટમાઇઝ જોતું ને એ અમે પ્રોવાઈડ કરી શકીએ. તો તમારો જો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે ચોકો ક્રિએશન કરીને અમદાવાદ. એમાં મારો કોન્ટેક્ટ નંબર ને બધું બી છે. ચોકો ક્રિએશન અમદાવાદ એ નામનું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર. એમની સાથે કનેક્ટ થવું હોય તો તમે કરી શકો છો. એક હોમ બેકિંગ બિઝનેસ તમે ક્યારથી શરૂ કર્યો? 3 વર્ષ પહેલા મેં સ્ટાર્ટ કર્યું છે, કોરોના પછી. અચ્છા. અને કેવો રિસ્પોન્સ મળે છે? રિસ્પોન્સ તો બહુ સારો છે અમદાવાદમાં. અને થોડું શું 1 વર્ષથી થોડું મેં હેલ્ધી કેકમાં બી કર્યું છે, કે હું મેંદો અને શુગરની બદલે ઘઉંનો લોટ અને ગોળના પાવડરની બનાવું છું. અચ્છા, ઓકે. તો આ એક ખૂબ જ સારી વાત કહેવાય કે હેલ્ધી રેસિપીઝની સાથે, હેલ્ધી બેકિંગની સાથે તમે બિઝનેસ એક શરૂ કર્યો છે. ઓલ ધ બેસ્ટ ફોર ધેટ બિઝનેસ. થેન્ક યુ મેમ. અને આજે હવે રેસિપીની શરૂઆત કરીએ. ચલો, સૌથી પહેલાં આપણે જે બનાવીએ છીએ એ છે પનીર ભુરજી. તો પનીર ભુરજી કેવી રીતે બનાવશું, શરૂઆત કરી દઈએ. હા, પનીર ભુરજીમાં આપણે સૌથી પહેલાં જોઈશે તેલ. તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ, કે જેનાથી વાનગી જે છે આપણી એ ફ્રેશ રહેશે. આપણે તેલ આવી ગયું છે. તેલ આવી જાય ને એટલે એમાં મેં તમને જે જણાવ્યું હતું ને સિક્રેટ મસાલો, એ આ છે. આ છે ને એમાં તજ છે, લવિંગ છે અને વરિયાળીનો પાવડર છે. તજ, લવિંગ અને વરિયાળીનો પાવડર. એટલે વરિયાળી આખી નાખવાની, પછી બધાને પાવડર કરી દેવાનો. એટલે આપણે અધકચરો જ રાખવાનો, આખો ક્રશ નહીં કરી દેવાનો. અચ્છા, ઓકે. એની જે સુગંધ આવશે ને શાકમાં, એનાથી જ આપણને ખાવાની ઈચ્છા થશે. બિલકુલ. પણ આ નાખીએ ને ત્યારે થોડું ધ્યાન રાખવાનું કે આ બળી ના જવું જોઈએ. એટલે તેલ છે ને એકદમ નહીં આવવા દેવાનું આપણે. થોડું આવે ને એટલે આ મસાલો નાખી દેવાનો, પછી થોડું હલાવી દેવાનું. ઓકે. જેથી મસાલો બળે નહીં અને એની ફ્રેગ્રન્સ અને ટેસ્ટ બરાબર રહે. લગભગ અડધી ચમચી જેવો મસાલો નાખવાનો તમારે. વરિયાળીની સુગંધ આવવા લાગી છે. એટલે કોઈ પણ વઘાર કરતા પહેલા આ મસાલો આપણે એડ કરી દઈએ છીએ. પનીર ભુજીમાં ખાસ એડ કરવાનો આ.
એકદમ તેલ આવે ને ઈ પહેલાં નાખી દેવાનું થોડું, એટલે શું એની સાથે મિક્સ થાય ને તો એની સુગંધ વધી જાય. અને 5 મિનિટ માટે એને ઢાંકી દેવાનું, એટલે એની સ્મેલ અંદર બેસી જાય. ઓકે, બરાબર. એટલે આપણે જે પેલું કહેવાય ને સ્મોકી ફ્લેવર જે ના, મળે, સ્મોકી નહીં આવે, પણ એકદમ એનું વરિયાળીનું જે ટેસ્ટ છે ને તજનો, એટલે આમ સ્પાઇસી થોડી સ્મેલ આવશે. ઓકે. હવે આપણે આની સ્મેલ આવવા લાગી છે આપણને. હવે આમાં આપણે સૌથી પહેલાં એડ કરીશું ઓનિયન. ચોપ્ડ ઓનિયન જોઈશે. જો સુગંધ આવી ને હવે સુગંધ આવવા લાગી છે. ઓનિયન આપણે કેટલી નાખીશું આમાં? 3 ઓનિયન મીડિયમ સાઇઝ. ઓકે. એને બહુ ચડવા નહીં દેવાની, થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને, કેમ કે એના પછી બધા વેજીટેબલ્સ એડ થતા રહેશે ને, એટલે જોડે પણ થશે આપણે. ડુંગળી આપણી થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન. હવે આપણે એમાં એડ કરીશું કેપ્સિકમ. કેપ્સિકમ આપણે અડધું જેવું લીધું છે આમાં. ઓકે. એ પણ ચોપ્ડ જ કરી દેવાનું. બરાબર. આમાં બધા વેજીટેબલ ચોપ્ડ જ આવશે. ઓકે. અને આ શાક ગરમ ગરમ ખાવાનું એટલી વધારે મજા આવે. વધારે મજા આવે, કારણ કે પનીર ભુરજી જ્યારે ઠરી જાય પછી એને તમે ફરી ગરમ કરો તો એ થોડું ટેસ્ટ તો બરાબર, પણ એમાં થોડું વધારે જે પનીર છે એ વધારે સોફ્ટ થઈ જાય છે. એટલે 2 વખત જો એને ગરમ કરવામાં આવે તો એ પછી પહેલા જેવો ટેસ્ટ નથી આપતું. તમે જો પ્રિપરેશન કરવી હોય ને તો આવી રીતે વેજીટેબલ સાતળી કરીને રાખી મૂકો, પછી છેલ્લે એડ પનીર કરો ને તો એ વધારે સારું રહે જમતી વખતે. બિલકુલ. આપણે આ વેજીટેબલ્સ થઈ ગયા છે. હવે આપણે એમાં નાખીશું ટોમેટો. ટામેટા દરેક વઘારમાં આપણે છેલ્લે નાખતા હોઈએ છીએ, કારણ કે પહેલા ચડી જતા હોય છે. હા, તો જ્યારે ડુંગળી કે લસણ કે ઉપયોગમાં લઈએ ત્યારે ટામેટા છેલ્લે નાખીએ છીએ. ટામેટા નાખીએ ને ત્યારે આપણે એમાં થોડું મીઠું અને મરચું એડ કરી દઈશું. ઓકે. ટમેટા ચડી જાય ને પછી હવે આપણે એમાં નાખીશું મોળો માવો. માવો? હા, જે મોળો માવો આવતો હોય ને મીઠાઈ બનાવવા માટેનો એ અહીંયા ઉપયોગમાં લઈએ તો એનાથી શું રેસિપીમાં ફેર પડે? આખું તમારું ટેક્સચર, એનો ટેસ્ટ બધો ફેર પડી જાય. અચ્છા. બધા એડ નથી કરતા. મેં કીધું કે અમારી મમ્મીની રેસીપી છે સિક્રેટ, એટલે એમાં અમારે આવે. વાહ. અને માવો હલાવીએ ને એ પહેલાં એમાં થોડું 2 ચમચી જેટલું દહીં નાખવાનું, એટલે ખટ્ટો મીઠો ટેસ્ટ થઈ જાય. ટેસ્ટ થઈ જાય. માવો નાખ્યા પછી શાંતિથી એને હલાવવાનું. ઓકે. બધા જ મસાલા સાથે માવો મિક્સ થઈ જવો જોઈએ. દહીં છે ને ખાટું ન હોય ને એનું ખાલી ધ્યાન રાખવાનું. અચ્છા. જો ખટાશ હશે ને તો ટમેટા અને દહીંની ખટાશ મિક્સ થશે ને તો થોડું ટેસ્ટ એનો ઓડ થઈ જશે. હવે એમાં હળદર, ધાણા જીરું પાવડર, અને કિચન કિંગ મસાલો. વાહ.
વાળા શાક હોય ને એના જેવું ન થાય, આ થોડું શાક લચકા પડતું જ થાય. એટલે તમે સેકન્ડ સબ્જી તરીકે કરો ને તો બી એને વાંધો ના આવે. આમાં થોડું આપણે પાણી એડ કરીશું. ઓકે, એટલે મસાલા બધા જ બરાબર રહે. હા, જો તમારું દહીં પતલું હોય ને તો પાણી એડ કરવાની જરૂર નથી. પણ છાશ નહીં ચાલે દહીંના બદલે. હા, નહીં તો એકદમ પાણી જેવું થઈ જશે. આપણે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આવે છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કે જે છે પનીર. જો આટલી ગ્રેવી જે તમે પનીર નાખ્યા પહેલાંનું જે પણ બનાવ્યું, પ્રિપેરેશન કરી, એ આપણે બનાવીને એડવાન્સમાં રાખી દઈએ અને પછી જમતી વખતે પનીર એડ કરીએ તો પણ એક ટેસ્ટ સરસ બેસે છે અને બીજી વખત શાકને ગરમ નથી કરવું પડતું. હા, એ છે ને એ તમને બહુ ફાયદાકારક રહેશે. તમારે કોઈ ગેસ્ટ આવ્યો હોય, તમને ખ્યાલ હોય કે તમારે એમની સાથે, અત્યારે કેવું થાય કે લેડીઝને કિચનમાં ટાઈમ વધારે જાય, ગેસ્ટ સાથે ઓછો ટાઈમ બેસવાનો જાય, તો એના માટે આ ઓપ્શનલ રેસીપી છે કે તમે આવી રીતે પ્રિપરેશન કરીને રાખી મૂકો અને ગેસ્ટ આવે ત્યારે જ પનીર એડ કરો તો એ તમને બહુ સારું પડે. વાહ, તો અત્યારે પનીર ભુરજી બનીને રેડી છે. પનીર નાખ્યા પછી પણ હલાવવામાં બહુ ધ્યાન રાખવાનું. હા, કે એકદમ ચીકણું ન થઈ જાય અને એક રસ ન થાય એનું ધ્યાન રાખવું પડે. જો તાજું પનીર હશે ને તો એ આવી રીતે એકદમ મિક્સ થઈ જશે. યસ, વાહ, સરસ. એક પનીર ભુરજીની સબ્જી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. પનીર ભુરજી બનાવવા માટેની સામગ્રી: 200 ગ્રામ પનીર, 1 નંગ ડુંગળી, 2 નંગ ટામેટા, 1 નંગ ઝીણું સમારેલું મરચું, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. રેડી છે આપણી પનીર ભુરજી રેસીપી. પનીર ભુરજીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ આ રીતે ઇઝીલી ઘરે પનીર ભુરજીનું શાક બનાવી શકો છો અને તમારા ગેસ્ટને તમે ઇમ્પ્રેસ કરી શકો છો. પણ જે ગેસ્ટ આવે ત્યારે એની થોડી વાર પહેલાંની તૈયારી જે કરવાની છે, જે ડિમ્પલબેને ખાસ કહી છે કે ગ્રેવી કેવી રીતે તૈયાર કરીને રાખવી, એ સ્ટેપને અને એ રેસિપીને ફોલો ખાસ કરજો. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ મેથીયા ભાત. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. મારી સાથે આજે ડિમ્પલબેન સોની છે કે જેમણે શરૂઆતમાં આપણને પનીર ભુરજી બનાવતા શીખવાડી અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે મેથીયા ભાત. હવે મેથીની વાત આવે એટલે બે જે છે એ અલગ અલગ પિક્ચર સામે આવે. એક તો સૂકી મેથી અને એક તો લીલી મેથી. તો આજે આપણે શેની બનાવી રહ્યા છીએ રાઈસ? આજે આપણે જે રાઈસ બનાવીએ છીએ એ લીલી ભાજીના છે. ઓકે, અને કેવી રીતે બનાવીશું? શરૂઆત જોઈએ આપણે. ચાલો. તેલ અહીંયા કેટલું ઉપયોગમાં લઈશું? 3 થી 4 ટેબલસ્પૂન. ઓકે, અને તેલ જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ આપણે ડિમ્પલબેન, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. યસ, તેલ થઈ ગયું છે. આપણે એમાં સૂકા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈશું.
ઓકે, સૂકા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે કયા કયા લઈએ છીએ? એક તો કાજુ, જે દેખાય છે અત્યારે, જીરું, અને બીજું શું શું લઈએ છીએ? સૂકા ઇન્ગ્રીડિયન્ટ્સમાં જે છે બાદિયાના ફૂલ આવે, તમાલપત્ર આવે, કાજુ અને કસૂરી મેથી આવે એમાં સાથે. ઓકે, બરાબર. આપણો થઈ ગયો છે મસાલો. આપણે એમાં એડ કરીશું ડુંગળી. ઓકે આપણે પનીર ભુજીમાં ચોપ્ડ હતી, આમાં સ્લાઇસ છે. ઓકે, મેથી આમ જોવા જઈએ તો લીલી મેથી આપણા શરીર માટે ખૂબ સારી હોય છે. જ્યારે આપણે વાત કરીએ કે ઘણા લોકોને હોય કે ઘરમાં મેથીનું શાક છે કે લીલી ભાજી આપણે કદાચ થેપલામાં નાખેલી હોય તો ખબર નથી પડતી અને સાથે બાકી બધા ટેસ્ટ સાથે ખાઈ લેશે. પણ સ્પેશિયલી જ્યારે મેથીની ભાજી આપણે શાક બનાવીએ ત્યારે શાક લોકોને ભાવતું નથી. ઘરના ઘણા બધા લોકો એવા હોય, તો આ રીતે પણ એક મેથીની ભાજીનો જે છે ઉપયોગ કરી શકીએ આપણે. હા, આ એક નવી રેસીપી છે કે ઘણાને ખ્યાલ નથી આવતો કે મેથીની ભાજીને રાઈસ પણ થાય છે. હા, અને મેથીની ભાજી તમે કસૂરી મેથી ઘરે બી બનાવી શકો છો. આજે છે ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં એડ કરીશું ટમેટા. ઓકે, ટમેટા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. કેમ કે ઘણાને કેવું કે બાફી જાય ને ટમેટા તો ઘણાને ન ભાવતા હોય. હા, રાઈટ. અને આમાં તમે વટાણા પણ એડ કરી શકો છો. ટમેટા થઈ ગયા છે એટલે આપણે આમાં આ ગ્રીન પેસ્ટ છે જે કોથમીર, આદુ, મરચાં, લસણ, ફુદીનો અને ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં ટોપરું, લીલું ટોપરું છે જે છીણીને આપણે એડ કરેલું છે એ આપણે આમાં ઉમેરીશું. ઓકે, પેસ્ટ બનાવતી વખતે આપણે મીઠું, લીંબુ એવું કંઈ એડ નથી કરતા આમાં? ના, આમાં નથી એડ કરતા. હવે જે પેસ્ટ આમાં શાકમાં નાખશું ને એની સાથે આપણે હળદર અને મીઠું એડ કરીશું. ઓકે, બરાબર. અને આમાં જે મરચું તમે લીલું વાપરો ને એ તીખી મિરચી નાખવાની, એટલે શું કે આપણે લાલ મરચાંની જરૂર ના પડે. આમાં આપણે લાલ મરચાના પાવડરનો ઉપયોગ નથી કરતા? ના, લાલ મરચાં પાવડર આમાં નહીં આવે. ઓકે, આદુ, મરચાં, લસણ છે ને એનાથી જ આખો ટેસ્ટ આવી જશે. યસ. એટલે આપણે જો ઈચ્છીએ તો પેલી ઝીણી જે કાચી મિરચી જે આવે છે, એકદમ ઝીણી મિરચી આવે છે જે ખૂબ તીખી હોય, એને આપણે આમાં પેસ્ટમાં ઉપયોગમાં લઈ શકીએ જો તીખો ટેસ્ટ તમારો વધારે હોય તો. હા, આ બી પેસ્ટ તમે અગાઉ કરીને રાખી શકો તો જેથી તમારે ઇઝીલી બની શકે. યસ. આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં એડ કરીશું મેથી, જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આનો. પણ એક ખૂબ જ સરસ અત્યારે સુગંધ આવી રહી છે કે જ્યારે આપણે લીલી મેથી એડ કરીએ છીએ ત્યારે. તમે આ રાઈસ બનાવશો ને તો આજુબાજુવાળા પૂછવા આવશે શું બનાવ્યું નવું. અને આપણો આમ પણ આદત હોય છે આપણી કે પહેલો સગો તે પાડોશી, એટલે આપણે ઘરના કોઈને ભાવે કે ન ભાવે આપણે એક વાટકો જે છે એક્સ્ટ્રા પાડોશી માટે રાખીએ કે આજે અમે આ બનાવ્યું છે, તમે જરા ટ્રાય કરજો. પાડોશી જોડે વાટકો વ્યવહાર હોય ને તો સારું પડે.
અત્યારે તો હવે અત્યારની જનરેશનમાં તો બધું બહુ ઓછું થઈ ગયું છે. અમે નાના હતા તે અમારે બહુ વ્યવહાર હતા એવા. હા હવેની જનરેશનમાં એવું થઈ ગયું છે કે સવારે 10 વાગ્યાથી રાત્રે 7-8 વાગ્યા સુધી જોબ પર હોય, આવીને પોતાનું કામ કરવામાં બિઝી હોય, એટલે બાજુમાં કોણ રહે છે એની જ ખબર ન હોય. અત્યારે વર્કિંગ લાઈફ થઈ ગઈ ને, વર્કિંગ વુમન વધારે થઈ ગયું એટલે બધાને એવી રીતે જ થઈ ગયું છે. એટલે આ રાઈસ બી એના માટે બહુ સારા છે કે તમે એડવાન્સ પેસ્ટ બનાવીને રાખો ને તો તમારા ટિફિન માટે બહુ લઈ ઈઝી જઈ પડે લઈ શકીએ. જવા. બિલકુલ. હવે આ થઈ ગયું છે આપણું બધું મિક્સ એકદમ. મેથીની ભાજી પણ સરસ ચડી ગઈ છે. ઓકે હવે આપણે આમાં એડ કરીશું રાઈસ. ઓકે રાઈસ ઓલરેડી કુક કરેલા છે. હા, રાઈસ કુક કરેલા છે. તમારે આ રાઈસ વધેલા હોય સવારના અને એને સાંજે બનાવો આ રીતે તો બી તમે યુઝ કરી શકો છો. યસ. રાઈસમાં મેં પહેલેથી મીઠું નાખેલું જ છે. ઓકે. અને રાઈસ જે અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ફોર્ચ્યુનના આ બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે. એટલે આપણને આમ ખીલે ખીલે દાને જ્યારે આપણી રેસીપી બનીને તૈયાર થશે ત્યારે આપણને મળશે. છૂટા છૂટા ભાત છૂટા મળશે, જે આપણે ગુજરાતીમાં કહેવાય. હા. જે બિરયાની લવર હોય, પુલાવ લવર હોય એના માટે સારા છે. યસ. અને આ તમે ખવડાવશો ને મહેમાનને તો એને પણ કંઈક અલગ લાગશે. નોર્મલ બધા કેવું કે વેજીટેબલ પુલાવ જ હોય છે. હા. સો મેથીયા ભાતની હવે રેસીપી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. મેથિયા ભાત બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 2 થી 3 ટેબલસ્પૂન લીલી મેથી, હાફ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા પાવડર, હાફ ટીસ્પૂન જીરું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, હાફ ટીસ્પૂન હિંગ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. રેડી છે આપણા મેથીયા ભાત. મેથીયા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ ઘરે આ જ રીતે મેથીયા ભાત તૈયાર કરી શકો છો. જ્યારે પણ તમને એવું થાય કે હવે રાઈસ ખૂબ ખવાઈ ગયા છે, હવે કંઈક નવી રેસીપી શોધવી છે, ત્યારે રાઈસ તો ખાવાના પણ આ રીતે કંઈક નવા ટ્વિસ્ટ એન્ડ ટર્નથી. થેન્ક યુ સો મચ ડિમ્પલબેન, તમે આવ્યા અને તમે જે રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. વી વિશ કે તમારી જે બેકિંગની બિઝનેસની જે જર્ની શરૂ થઈ છે એ હજુ ખૂબ આગળ વધે અને ખૂબ લોકો સુધી તમે પણ પહોંચો અને તમારી બેકિંગ જે વસ્તુઓ છે એ પણ પહોંચે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ધારાબેન. તમે મને બીજો ચાન્સ આપ્યો તેના માટે. હવે અહીંયા આવો ને એટલે એમ થાય કે મારું ઘર જ માં જ આવી ગયું એવું લાગે છે મને તો. ચલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, યુટ્યુબ પેજ અને ફેસબુક પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.